તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે। સાંજે 6 વાગ્યા બાદ ઉમેદવારો રેલી કે સભા નહીં યોજી શકે। આજે અમદાવાદમાં સીએમ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભવ્ય રોડ શો કરશે। શ્યામ શિખરથી ખોડિયાર મંદિર સુધી અલગ અલગ વોર્ડમાં રોડ શોનું આયોજન છે। ચાંદખેડામાં હિતુ કનોડિયા પ્રચાર રેલીમાં જોડાશે। અમરેવાડીમાં ફિલ્મ સ્ટાર અને સંસદ એવા મનોજ તિવારી આ પ્રચાર રેલીમાં જોડાશે। बाबूनगर इंडिया कॉलोनी सहित अलग अलग वोर्ड में भाजप द्वारा भव्य रोड शो નું આયોજન છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ સહિતના લોકો અહીંયા જોડાયા છે। ત્યારે તેમાં એ સ્ટાર પ્રચારકો પણ એ ભવ્ય રોડ શો રેલીમાં અલગ અલગ જગ્યા ઉપર જોડાયા છે। જેમાં આ શોની અંદર અરવિંદ વેગડા પણ જોડાયા છે। તેમની સાથે વાત કરીએ। અરવિંદભાઈ, શું કહેશો? આજે આ રોડ શોમાં એક આપની હાજરી, શું કરવાના છો, કઈ રીતની આપનો અહીંયા કાર્યક્રમ પરફોર્મન્સ રહેવાનું? બસ અમે પણ રેલીમાં સાથે જ છીએ। અમારું આખું સેટઅપ ઓલરેડી અહીંયા આવી ગયું છે અને મારી આખી ટીમ સાથે હું અહીંયા અગવાઈ કરવાનો છું આ રેલીમાં। અને બધા અલગ અલગ અમારા દેશભક્તિના ગીત, રામના ગીતો અને આપણા જે ગુજરાતી જે પોપ્યુલર ગીતો છે, અને મારા ભાઈ કે જેની વખતે આ વખતે તો મેં એનું કેમ્પેન પણ કર્યું છે, આવશે તો ભાજપ, આવશે તો ભાજપ, એ બધા જ ગીતો લલકારી અને રેલીમાં જોશનો માહોલ અમે લોકો ઊભો કરવાના છીએ આજે બધાની સાથે રહીને। એટલે ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલા બધી મોટી સંખ્યામાં બાઇક પર આપણા યુવા કાર્યકર્તાઓ, યુવાનો જોડાયા છે। આવશે તો ભાજપના કેમ્પેન સાથે અમે જોડાયા છીએ। એમાં અલગ અલગ વસ્તુ પર અમે લોકો ડિસ્કશન કરી રહ્યા છીએ કે ભાઈ મહિલા સશક્તિકરણ, ખેડૂતો ખુશહાલ છે, યુવાઓને રોજગાર અને યુવાઓ માટે જે આગળના સ્ટાર્ટઅપ જે થયેલા છે, જે પ્રવાસનમાં આપણો વિકાસ થયો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જે વાતો કરેલી છે, જે આપણે વિશ્વમાં જે આપણો તિરંગો, આપણું વંદે માતરમ આજે બધે જ ગવાઈ રહ્યું છે એની વાત કરી છે। જે આપણી જે કહેવાય કે ભાઈ જન આયોગ માટેનો, એટલે કહેવાની મતલબ એમ છે કે લોકોને જે આના થકી જે ફાયદો થાય છે, કે આયુષ્યમાન યોજના છે, બધી યોજનાઓની વાતો અમે ગીતો થ્રુ કરીએ છીએ। જે સારા કાર્ય થયા છે, જો નાની મોટી ક્ષતિ તો હંમેશા રહેતી હોય છે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે, પરંતુ પ્રયત્ન એવો છે કે જે ક્ષતિ રહી ગઈ છે એ પણ આગળના વર્ષોમાં તમે જ્યારે અમને ચૂંટીને આપશો આ ફરીથી એકવાર જવાબદારી, તો અમે એ ક્ષતિ પણ દૂર કરવાનો પ્રયત્ન કરશું। એ વાત સાથે પોઝિટિવિટી ફેલાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, એટલે મુખ્યમંત્રી શ્રી આજે રોડ શો અહીંયા કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જે જુવાળ છે। તો આજે છેલ્લી ઘડીનો પ્રચાર રહેશે અને આપ જુઓ, રાજ્યના મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે અને તેમના કાર્યકર્તાઓ છે, ઘણા બધા લોકો આ કેમ્પેનમાં જોડાયા છે। ચાંદખેડાથી હિતુ કનોડિયા પણ આ રેલીમાં જોડાશે। તો આપ જુઓ, મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે તે પહેલાં જ એક ભવ્ય રોડ શો થશે અને આ રોડ શોમાં કાર્યકર્તાઓ જોડાશે અને આગામી સમયનો તેમનો રોડમેપ સાથે સાથે અત્યાર સુધી ભાજપે કરેલા કામો છે, જે વિકાસના કામો ભાજપે કર્યા છે, એ લોકોની સમક્ષ પહોંચાડશે। આજે સાંજે 6 વાગ્યા સુધી છેલ્લી ઘડીનો આ પ્રચાર ચાલશે। કેડીચોટીનું જોર લગાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવારો છે કે જેમને ટિકિટ આપવામાં આવી છે, મતદારોને આકર્ષિત કરવા માટે તે લોકો અલગ અલગ રીતે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ ત્યાં છે। તો શ્યામ શિખરથી ખોડિયાર મંદિર સુધી આ રેલીનું આયોજન। 6 વાગ્યા બાદ ઉમેદવારો રેલી કે સભા નહીં યોજી શકે, એટલે છેલ્લી ઘડીનો આ પ્રચાર છે ને ત્યાર પછી ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। પ્રદેશ અધ્યક્ષ એમની સાથે છે અને સાથે જ આપ જુઓ કાર્યકર્તાઓ પણ છે। સંવાદદાતા દર્શલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દર્શલ, આજે છેલ્લી ઘડીનો પ્રચાર છે અને સતત જે ઉમેદવારોને ટિકિટ મળી છે તે લોકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। એક રેલી ભવ્ય થવાની છે, ક્યાંથી ક્યાં સુધીની આ રેલી હશે અને શું વિગતો તેને લઈને? હાલમાં આ બાબુનગર ઇન્ડિયા કોલોની, નગર સહિત અલગ અલગ વોર્ડમાં એ ભવ્ય રોડ શો એ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે આજે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એ પ્રચાર પડઘમ શાંત થવાના છે, સાંજે તેની પહેલાનો આ એક ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં એ મનાઈ રહ્યો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી જોડાયા છે। ભાજપ વિશ્વકર્મા શહેર પ્રમુખ પ્રેરક શાહ, ધારાસભ્યો, સંસદ સભ્યો
બિલકુલ આભાર દર્શલ સમગ્ર વિગત બદલ. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ભાજપના એ ભવ્ય રોડ શોમાં રાજ્યના મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખની હાજરી અન્ય નેતા સંસદ ધારાસભ્યો પણ જોડાયા છે. ત્યારે આપણી સાથે સંસદ હસમુખભાઈ જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. હસમુખભાઈ, આજનો આ ભવ્ય રોડ શો શું લાગે છે, આની કેટલી અસર એ લોકો ઉપર પડવાની છે? મતદાનમાં શું આની અસર જોવા મળશે? આજે મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી અમદાવાદ શહેરના ઇન્ડિયા કોલોની વોર્ડ, બાપુનગર વોર્ડ, વિરાટનગર વોર્ડ અને ઠક્કરબાપાનગર વોર્ડની જનતાને રોડ શોના માધ્યમથી મહત્તમ મતદાન કરવા અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરવા માટે પધારી રહ્યા છે. સમગ્ર શહેરમાં જનતાનો ઉત્સાહ એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે એ દિશામાં દેખાઈ રહ્યો છે. પરંતુ વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. વિકાસના અનેક કામો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે. ચાહે મેટ્રો હોય, બીઆરટીએસ હોય, કેનાલ ઉપરનો રોડ હોય, કોમ્યુનિટી હોલ હોય, રોડ હોય, રસ્તા હોય, છતાં વિકાસ એક અવિરત પ્રક્રિયા હોવાથી જ્યાં જ્યાં વિકાસના કામો બાકી હશે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ પૂર્ણ થવાના છે. મારા આટલા દિવસના પ્રચાર કાર્યમાં ક્યાંય કોંગ્રેસ કે આપ જોવા મળી નથી. બધે જ ભગવો લહેરાઈ રહ્યો છે અને પ્રજા પણ ભાજપની સાથે છે. આ હતા સંસદ હસમુખ પટેલ કે જેમણે એ પ્રચારની વાત કરી, એ ભાજપની જીતની વાત કરી, એ આશા વ્યક્ત કરી. એ બધા જ્યારે 26 તારીખે થશે ત્યારે સ્પષ્ટ થશે કે આખરે કોને કેટલા મત મળે છે, કોની જીત થાય છે અને કોણ બાજી મારે છે. દર્શક રાવતજી, મીડિયા, અમદાવાદ. તો આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે અને આ પહેલા છેલ્લી ઘડીનો આ પ્રચાર છે. રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નિકોલ વિસ્તારના દ્રશ્યો પૂર્વ વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકરો છે, નેતાઓ છે, સાંસદો છે, તે લોકો પણ જોડાયા છે. સીએમ ત્યાં ઉપસ્થિત છે અને આ રેલીને પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ખેસ સાથે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોના મત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી છે એ આપ જુઓ પ્રચાર કરી રહી છે. આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે. એક બાઇક રેલી ભવ્ય ખોડિયાર મંદિર સુધી આ રેલીનું આયોજન છે અને તેમાં ઘણા બધા લોકો પણ જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા જે કામો છે, જે વિકાસના કામો છે, રોડ રસ્તાના જે કામો છે અને આવનારા સમયમાં કયા કામો કરવાના છે તેની વાત લોકો સુધી પહોંચાડવા માટે આ છેલ્લી ઘડીનો પ્રચાર ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યો છે. 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ત્યાં છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ ત્યાં છે અને આપ જુઓ ભારતીય જનતા પાર્ટીના ઝંડા સાથે મોટી સંખ્યામાં બાઇક પર સવાર કાર્યકર્તાઓ છે અને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે.